ઉત્પાદન ઓછું થાય પણ ના ના ઉત્પાદન તો લેવા જરૂરી છે. એટલે જેમ રાસાયણિક ખાતર નાખીએ આપણે હા. આમ થતા હોય વીઘે મતલબ 50 મણ તો હા. ઓર્ગેનિક એટલા થાય કે ઓછા થાય? ના એટલે એટલું જ થાય. તમારે જેમ જીવામૃતનું વધારે આપવાનું. જીવામૃત છે, ઘન જીવામૃત છે. ઘન જીવામૃત બનાવો તમે જીવામૃત બનાવ્યું ને એ તમે બાકી સોન લાવવાનું. એ સોનની અંદર નોખ્યા કરવાનું. તમે 4-5 વખત નોખો ને 100 કિલો ની અંદર ગ્રામ જાય. 100 કિલો સાણની અંદર એક જાય એમાંથી એને ખપવાનું. જેમ તમે સિમેન્ટ ખપો ને એથી ખપવાનું. બરાબર? તો આમ તો 4-5 વખત કરો ને કમ્પ્લીટ દાંડા ખાતર થઈ જાય. એ ખાતર નાખવાનું અંદર. અને ભાઈ કદાચ જો ઉત્પાદન ઓછું થાય તો ચિંતા કરવાની નહીં. પોતાના ઘર પૂરતું તો ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. મેં કરેલી પહેલું વર્ષ કરી દો 1 વીઘામાંથી કેટલા ઘઉં જતા ખબર હોય? ફક્ત 8 મણ. શરૂઆતમાં કદાચ ઓછું ઉત્પાદન થાય પછી ધીમે ધીમે તમે બીજું ત્રીજું ચોથું વર્ષ રહે ને એટલે તમારું ઉત્પાદન વીઘે 35 થી 40 મણ થશે. અને 40 માં ઉત્પાદન થાય એટલે એક ભાઈ તો એવા એક મને ઓર્ગેનિક ઘઉં ઓરિજિનલ ઓર્ગેનિક ઘઉં લાવી આપો તો તમે જે ભાવ કહેશો એ ભાવ આપે. એ કિંમત કહે, આપણે કિંમત કહીએ, આપણી કિંમત નહીં. 1500 કહે તો 1500 આપવા તૈયાર, પણ ઓર્ગેનિક જોઈએ. વિચાર કરો તમે ઓર્ગેનિક ખેતી કરતા 40 પણ ઘઉં થાય કદાચ અને 1500